Welcome everyone. Once again in world of chemistry, or you can say in surface chemistry. Surface chemistry ની અંદર we are see the or discuss about BET equation. BET equation. This equation is generally regards for the adsorption phenomena. અધિશોષણની અંદર બ્રુનોર, ઇમેટ અને ટેલર આ જે ત્રણ વૈજ્ઞાનિકો છે એ ત્રણ વૈજ્ઞાનિકોએ અધિશોષણની અંદર આ જે ઇક્વેશન જે છે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. બેઝ આ ઇક્વેશનનો જોવા જાય તો આનો બેઝ જનરલી Freundlich adsorption isotherm and Langmuir adsorption isotherm. Then after some adsorption properties, then physisorption, and chemisorption. એટલે કે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ, આ બધા જે પોઈન્ટ્સ જે હતા એ બધાનો આધાર લઈને દે આર ડિરાઇવિંગ ધી BET ઇક્વેશન. એ લોકોએ BET ઇક્વેશન જે છે એને ડિરાઈવ કર્યું. BET ઇક્વેશનની અંદર ફ્રુન્ડલિચ, લેંગમુર એડસોર્પ્શન, લેંગમુરમાં જે પોસ્ટ્યુલેટ્સ હતી, પૂર્વધારણાઓ હતી, એને ધ્યાને લઈને BET ઇક્વેશનની શરૂઆત કરી અને છેલ્લે એવું મેન્શન કર્યું હતું કે ધેર આર ધી, ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ ધી સોલિડ સબસ્ટન્સ કે જેની ઉપર એડસોર્પ્શન થાય એની અંદર આ રીતની સરફેસ S0, S1, S2 અપ ટુ 3 અપ ટુ SI સુધીની સરફેસ, એની ઉપર 0, 1, 2 અપ ટુ I સુધીના ગેસિયસ મોલેક્યુલ જે છે ને આ છે આપણી માટે સોલિડ. સો ગેસિયસ મોલેક્યુલ્સનું સોલિડ ઉપર જે એડસોર્પ્શન થાય છે એને કંઈક આપણે આવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું હતું. અને વી આર સપોઝ દેટ દેર આર ધી S0, S1, S2 અપ ટુ SI સુધીની અધિશોષક સપાટી છે. અને આ અધિશોષક સપાટી જે છે એની ઉપર 0, 1, 2, 3 અપ ટુ I સુધીના ગેસિયસ મોલેક્યુલ્સ જે એનું એડસોર્પ્શન થાય. અને જે મોલેક્યુલ્સનું એડસોર્પ્શન થાય છે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જે આપણે થર્મોડાયનેમિક્સ ટર્મ જે છે એનો યુઝ કરીને આગળ વધીએ છીએ, ત્યારે જે આ સપાટી ઉપર ગેસિયસ મોલેક્યુલ્સનું જે કન્ડેન્સેશન થાય છે, કન્ડેન્સેશન એટલે કે સંઘનન અને વેપોરાઇઝેશન. એટલે કે બાષ્પાયન. આ બે રેટ જે છે એ સરખા હોય છે બિકોઝ દે આર ઇન મોશન ઇક્વિલિબ્રિયમ અથવા તો સંતુલનમાં, ગતિશીલ સંતુલનમાં હોય. જો એ ગતિશીલ સંતુલનની અંદર હોય અને જો ગતિશીલ સંતુલન હોય તો એડસોર્પ્શન એટલે કે અધિશોષણ જે છે એ સપાટી ઉપર સંઘનન પામતા આની ઉપર અને સપાટી પરથી મુક્ત થતા સંઘનન પામતા ગેસિયસ મોલેક્યુલ્સ અને મુક્ત થતા ગેસિયસ મોલેક્યુલ જેટલું એના ઉપર અધિશોષણ થાય છે એવું આપણે
કહી શકીએ છીએ. આટલી વાત આઈ થિંક આપણે લાસ્ટ સેશનની અંદર કરી હતી. એન્ડ વી રોટ ધી વન ઇક્વેશન. આપણે ઇક્વેશન સમીકરણ લખ્યું હતું કે ફોર સિમ્પ્લિસિટી એન્ડ ફોર ધ ડિરાઇવિંગ ધી ઇક્વેશન વી સેડ દેટ S0 is the constant. પેલી જે સપાટી જે પેલું સ્તર જે છે એ કોન્સ્ટન્ટ છે. તો એના માટે આપણે સમીકરણ એક લખ્યું હતું A1 P S0 B1 S1 e⁻E1 upon RT. આવા અલગ અલગ 1 માટે 2 માટે અને છેલ્લે I માટે AI P S I-1 is equal to BI SI e⁻EI upon RT. For the ith level માટે આપણે સમીકરણ જે છે એ ડિરાઈવ કર્યા. છેલ્લે ટોટલ સરફેસ એરિયા જે છે કે જેની ઉપર અધિશોષણ થાય છે એ ટોટલ સરફેસ એરિયા કુલ ક્ષેત્રફળ સપાટીનું જે છે એને આપણે રિપ્રેઝેન્ટ કર્યું હતું A ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. કારણ કે જેટલા મોલેક્યુલ્સ છે આખી સપાટી કેટલી છે 0 થી SI સુધી. દેટ્સ વાય 0 ટુ ઇન્ફાઇનાઇટ સપાટી છે SI. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 3rd 4th તમારે જે આવતું હોય. આઈ થિંક ફોર એક્ઝામ્પલ ઇટ્સ અવર 5th ઇક્વેશન. ઓકે, SI જેટલી સપાટી છે એટલે જેટલી સપાટી છે આપણે અહીંયા અલગ અલગ સપાટી મેન્શન કરીએ 0 1 2 3 પણ છે તો I જેટલી. તો એની લિમિટ જે છે ક્યાં સુધી છે તો કે I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. એ જ રીતના જે વોલ્યુમ જે છે સપાટીનું વોલ્યુમ તો કે જે મોલેક્યુલ્સ જેટલી સપાટી છે આટલી સપાટી ઉપર મોલેક્યુલ્સનું અધિશોષણ થાય તો જેટલી I ઇઝ ઇક્વલ ક્ષેત્રફળ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ છે તો ઇન્ફાઇનાઇટ સપાટી ઉપર એટલા જ મોલેક્યુલ્સનું એડસોર્પ્શન થશે. તો કે યસ ધેટ્સ વાય તો વોલ્યુમ જે કદ એને પણ આપણે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ I ઇન્ટુ SI. I એટલે કે મોલેક્યુલ્સની સંખ્યા અને SI એટલે કે સરફેસ એરિયા. આ બેની ઉપર જેટલાનું અધિશોષણ થાય છે એ જ એનું કદ છે. ફોર એક્ઝામ્પલ આ સપાટી છે તો આની ઉપર જેટલો આનો સપાટીનો એરિયા છે એટલે કે SI અને જેટલા મોલેક્યુલ્સ તો કે I એ બેનો સમન્વય કરીએ આપણે તો જ આપણને આનું ટોટલ કદ મળે છે. દેટ્સ વાય V ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ I ઇન્ટુ SI. આ સમીકરણ જે છે તેને આપણે કહી દઈએ ફોર એક્ઝામ્પલ ઇટ્સ અવર 6th નંબર ઇક્વેશન. તો ધીસ ઇઝ ધી વોલ્યુમ. અને એ જે વોલ્યુમ જે છે એ જે આ સપાટી જે છે SI એના લગભગ સેન્ટીમીટર સ્ક્વેર જેટલા એરિયામાં એટલે કે આટલા કદની અંદર અધિશોષણ થાય છે તેને રિપ્રેઝેન્ટ કરે છે. અથવા તો આટલા સેન્ટીમીટર આટલી આ ક્ષેત્રફળ છે કે આટલા ક્ષેત્રફળ ઉપર અધિશોષિત પામતા વાયુઓનું કદ છે which can be representing as a V. V is equal to summation of I is equal to 0 to infinite I into SI equation number 6. Now next step is we are dividing the equation 5 and 6 એટલે કે સમીકરણ 5 અને 6 જે છે એનો આપણે જો ડિવાઇડેશન ભાગાકાર કરીએ તો આપણને કંઈક મળશે V બાય A એટલે કે કદ ભાગ્યા ક્ષેત્રફળ. તો V ઇઝ ઇક્વલ ટુ આ એને ભાગ્યા સો વી આર ગેટિંગ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ I ઇન્ટુ SI અપોન સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ SI. આવી રીતે આને આપણે લખી શકીએ. બરાબર. સો હિયર yes I forgot one phenomenon that is the V is equal to here, sorry for that, કદ જે છે V is equal to V0 into summation of I is equal to 0 to infinite I into SI. આવું કંઈક ઇક્વેશન છે. પ્લીઝ કરેક્ટ ધીસ in your copy. V is equal to V0 into summation of I is equal to 0 to infinite. આ બે ઇક્વેશન ક્યાંથી આવ્યા છે એમાં આપણે એના ડેરિવેશનની આપણે જરૂર નથી.
પણ આપણે એવું સમજીએ કદ જે છે એ કદ જેટલે સપાટી અધિશોષણ થાય છે એટલું કદ હશે મોલેક્યુલ્સનું. અને SI એટલે ક્ષેત્રફળ, ફોર એક્ઝામ્પલ આ કવર, આ બોર્ડ આપણું આટલું તમે જોઈ શકો છો, બરાબર. એનો મતલબ આ વોલ્યુમ છે, એના ઉપર આપણે જેટલું લખી શકીએ એ એનું કદ રિપ્રેઝેન્ટ કરે છે, એ આપણા હેન્ડરાઇટિંગ અથવા તો અક્ષર અથવા તો સાઇન. ઓકે, ધેન મૂવ ઓન. V ઇઝ ઇક્વલ ટુ V એટલે કે V0 ઇન્ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટુ 0 I ઇન્ટુ SI સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ SI. આ V જે છે એને આ બાજુ આપણે છેદમાં લઈ જાય તો આપણને મળશે અહીંયા નેક્સ્ટ સ્ટેપ આનું હશે A ઇન્ટુ V0. એટલે હવે V0 અહીંથી નીકળી જશે. જ્યાં ઉપર હતા એને આપણે સિમ્પલી આ બાજુ લઈ જાય. એ સ્ટેપ હું લખતો નથી પણ તમે તમારી કોપીની અંદર એને મેન્શન કરી શકો. સો અલ્ટિમેટલી વી આર ગેટિંગ V અપોન A ઇન્ટુ V0 ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ધીસ એન્ડ સમેશન ઓફ ધીસ. આ જે બે વસ્તુ છે A ઇન્ટુ V0, A ઇન્ટુ V0, એને આપણે એક સિમ્પલ ટર્મમાં VM સ્વરૂપે લખી નાખીએ. VM સ્વરૂપે લખીએ તો આના બરાબર VM મૂકતા સમીકરણમાં A ઇન્ટુ V0 ઇઝ ઇક્વલ ટુ VM મૂકતા તો નેક્સ્ટ સ્ટેપ તમારું આવશે V અપોન VM ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ I ઇન્ટુ SI અપોન સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ SI. આવું કંઈક સમીકરણ આપણને મળે. અને આ સમીકરણને આપણે ધીસ ઇઝ 5th, 6th એન્ડ ધીસ ઇઝ અવર 7th ઇક્વેશન. ઓકે, આ સપાટી માટેના સમીકરણો લખ્યા. એને પછી ટોટલ ક્ષેત્રફળ, ટોટલ કદની અંદર ઇક્વેશન બેનું ડિવાઇડેશન, બેને ભાગાકાર કર્યો. પછી V0 જે હતું એના છેદમાં લઈ ગયા તો આપણને A ઇન્ટુ V0 મળ્યું. એના બરાબર એક અલગ ટર્મ VM આપણે મૂકી દઈએ તો વી આર ગેટિંગ V બાય VM ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ I ઇન્ટુ SI અને અપોન I ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ SI. સો ધીસ ઇઝ વી કેન. હવે આ જે V0 છે VM જે છે A ઇન્ટુ V0 એ અધિશોષિત વાયુઓ એટલે કે જે આપણે ગેસિયસ પાર્ટિકલ જે છે એ પાર્ટિકલ જ્યારે આખા સમગ્ર પ્રણાલી માટે આપણે આખી જે સમગ્ર પ્રણાલી છે એના ઉપર અધિશોષિત થાય છે. ફોર એક્ઝામ્પલ આ રીતનું છે ને આ આખું અહીંયા અધિશોષિત થઈ ગયું વાયુનું ગેસિયસ પાર્ટિકલ જે છે એ બધા ગેસિયસ પાર્ટિકલનું અહીંયા એબ્સોર્પ્શન થઈ ગયું એટલે કે અધિશોષણ થઈ ગયું. ત્યારે જે કદ જે છે એ રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે એઝ અ VM. ત્યારનું જે કદ છે કે જ્યારે એબ્સોર્પ્શન થઈ ગયું છે આખી સમગ્ર સપાટી ત્યારનું કદ વી કેન રિપ્રેઝેન્ટ એઝ અ VM. એટલે આપણે એને A ઇન્ટુ V, કારણ કે આ ક્ષેત્રફળ છે અને આ કદ છે એટલે ટોટલ ક્ષેત્રફળ ઇન્ટુ ટોટલ વોલ્યુમ, આ કદનું વાયુના મોલેક્યુલનું જે કદ કે જેટલા ઉપર એનું અધિશોષણ થાય છે એટલું એનું કદ અને એને ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલે એને આપણે VM કહીએ. ક્યારે? એટ ધ એન્ડ ઓફ એડસોર્પ્શન. બરાબર. નાવ હવે બ્રુનો, રિમેટ અને ટેલરે જે છે એ લોકોએ ઘણી ધારણાઓ રજૂ કરી છે. એમાંની એક ધારણા એવી છે કે અહીંયા જે કાંઈ એનર્જી પ્રોડ્યુસ થાય છે, રિલીઝ થાય છે, એ બધી એનર્જી છે એ ટોટલ એનર્જી બરાબર હોય. તો કે એ વાત સાચી, આપણને પણ ખબર કે આમાં તમને પૂછે કે ડ્યુરિંગ ધી એડસોર્પ્શન ટોટલ એનર્જી કેટલી, તો આપણે તો ખાલી એટલું જ કહીએ કે આટલી એનર્જી છે, પણ એ તો સ્તર 1 માટે છે. એવી રીતે બીજા સ્તર માટે, ત્રીજા સ્તર માટે, ચોથા, 5 અપ ટુ 8th સ્તર માટેની આપને એનર્જી મળશે E. બરાબર, 8th સ્તર માટેની એનર્જી મળશે E. તો આ એક ધારણા આ છે. બીજી ધારણા કે આ સમીકરણની અંદર A અને B જે છે એ કોન્સ્ટન્ટ છે, તો આ બે બરાબર આપણે એક નવો કોન્સ્ટન્ટ મૂકી દઈએ. આ બે બરાબર નવો કોન્સ્ટન્ટ મૂકી દઈએ અને એ કોન્સ્ટન્ટને આપણે નામ આપીએ G. એને નામ આપીએ G. બહુ કોમ્પ્લિકેટેડ છે, હું જે જગ્યાએ મૂવ કરું એ બાજુ ધ્યાન રાખજો. એને એવું કીધું ટોટલ એનર્જી જે છે ગેસિયસ પાર્ટિકલ્સની એડસોર્પ્શન થવાની, ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ
સમેશન ઓફ ઓલ ધી લેયર્સ એનર્જી, એટલે જેટલા એરની અંદર એનર્જી પ્રોડ્યુસ થાય, આપણને ખબર છે બધામાં એનર્જી પ્રોડ્યુસ થવાની જ છે. ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ ઈ. અને આ બે અચળાંકો જે છે આ સમીકરણમાં, એ બે અચળાંકો બરાબર આપણે નવો અચળાંક મૂકીએ છીએ જી. સો અલ્ટિમેટલી વોટ હેપન, વોટ દે આર સેઝ, એ લોકોનું કેવું એમ છે આ આકૃતિની આપણે બહુ જરૂર પડવાની છે, એટલે આપણે આને અહીંથી રબ કરતા નથી કે જેટલી એનર્જી જે છે, ટોટલ નંબર ઓફ એનર્જી બધા જ લેયર માટેની, એ એનર્જી જે છે ફ્રોમ ધી ફર્સ્ટ લેયરમાંથી જ્યારે મોલેક્યુલ્સ આવશે ત્યારે તમે ફર્સ્ટ લેયર માટેનું સમીકરણ લખો ત્યારે S1, આ બાજુ S1 અને આ બાજુ S2 e⁻² upon RT, e⁻² upon RT. આવા સમીકરણ તમે આગળ મેળવો. અહીંયા A છે, અહીંયા P છે, અહીંયા B છે, બરાબર. તો આની અંદર S2 થી જે એનર્જી રહેશે બધાની, એટલે કે E2 ઇઝ ઇક્વલ ટુ E3 ઇઝ ઇક્વલ ટુ E4 અપ ટુ આ બધી જ એનર્જી જે છે અપ ટુ I સુધી એ બધી સરખી છે. એના માટે આપણે નવા એનર્જીનો ટર્મ EL પુટ કરીએ. આને ઇક્વેશન નંબર અહીંયા હમણાં આપણે 7 નંબર આપ્યું હતું, આને આપણે 8 નંબર આપ્યો. બીજું જે ઓલા સમીકરણ હતા A P S I માઇનસ 1, પછી અહીંયા હતું BI SI e⁻² upon RT. આવા જે ઇક્વેશન મળ્યા હતા આપણને 1 2 3 4 5 માટે, એ ઇક્વેશનમાં A અને B બરાબર આપણે કંઈક નવો સિમ્બોલ મૂકીએ, કારણ કે બે અચળાંકો છે તો એના બરાબર નવો સિમ્બોલ મેં કીધું હતું આપણે મૂકશું G. તો એ પણ જેમ અહીંયા E2 થી શરૂઆત થાય છે તો એમાં પણ B2 upon A2 ઇઝ ઇક્વલ ટુ B3 upon A3 B4 upon A4 up to BI upon AI is equal to G. This is equation number 9. કેમ આવું કરીએ છીએ તો એનો કોઈ પરફેક્ટ આન્સર મારી પાસે એટ પ્રેઝન્ટ તો નથી, પણ જસ્ટ સિમ્પલી હું એવું કહી શકું કે અહીંયા જેટલી ઉર્જા પ્રોડ્યુસ થાય છે બધાની અંદર ઓલમોસ્ટ સેમ હશે એટ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, બરાબર. અને આ તો કોન્સ્ટન્ટ છે એટલે આમાં તો કંઈ બહુ ખાસ કહેવાની જરૂર નથી. ફોર સિમ્પ્લિસિટી, એટલે કે સમીકરણને સરળતાથી આપણે ઉકેલી શકાય એના માટે આના બરાબર કદાચ G લીધો હશે એવું મને લાગે છે. સો એટ પ્રેઝન્ટ બહુ ડીપમાં તો આના વિશે નથી કહી શકું એમ, પણ જસ્ટ એક આ પોઈન્ટ છે. અથવા એવું કહી શકીએ કે એ સમીકરણને સરળતાથી આપણે ડિરાઈવ કરી શકીએ, ધેટ્સ વાય એણે આવું કર્યું હશે. અહીંયા G જે છે એ કોન્સ્ટન્ટ છે, EL મેં લખ્યું છે, એનો મતલબ પ્રવાહીકરણ ઉષ્મા, લિક્વિફિકેશન એનર્જી. ઇટ ઇઝ અ લિક્વિફિકેશન એનર્જી. ઓકે, નાવ હવે આપણે આગળ જે ઓલા સપાટી હતી 0 S0, આ જે સપાટી છે S0 S1 S2 અપ ટુ SI, એ બધી સપાટીઓ જે છે એ બધી સપાટીઓને S0ના સંદર્ભમાં, એટલે એના પછીની S1 માટે S0, S2 માટે S1, S3 માટે S2, એ રીતે 3ની વાત કરતો હોય ત્યારે બીજું, એક બીજાની વાત કરતો હોય ત્યારે પહેલાંની વાત કરતો હોય ત્યારે 0, એટલે કે આ બધા S છે. S2ની વાત કરતા હોય ત્યારે S1, S3ની વાત કરતા હોય ત્યારે S2 અને S1ની વાત કરતા હોય ત્યારે S0, અને શરૂઆત S0થી થાય. તો એ જે સમીકરણો જે આપણે આગળ એ બધા જ સમીકરણોને હવે S0ના સંદર્ભમાં જો આપણે ડિરાઈવ કરીએ, સિમ્પ્લિફાય કરીએ, તો ફોર એક્ઝામ્પલ યુ કેન સી હિયર પહેલું સમીકરણ જે આપણે આગળ હતું A1 P S0 ઇઝ ઇક્વલ ટુ B1 S1 e⁻² upon RT. આ સમીકરણ જે છે એને S0ના સંદર્ભમાં લખવાનું. તે પહેલી સપાટી S1 એને સૂત્રનો કરતા બનાવીએ. સો વી આર ગેટિંગ S1 ઇઝ ઇક્વલ ટુ આ બે વસ્તુને બરાબરની આ બાજુ લઈ જાય, B1 જે છે આ બાજુ જાય
તો અહીંયા આપણી આગળ છે A1 છેદમાં B1 ઇન ધી બ્રેકેટ ઇઝ ઓવર. બે અચળાંકો છે A B બેને હારે રાખીએ, પછી છે P ઇન્ટુ S0. આવડી આ જે ટર્મ છે એ બરાબરની આ બાજુ જાય એટલે એ ભાગાકારમાં જશે અપોન e રેસ ટુ માઇનસ E1 અપોન RT. E1 અપોન RT. ઓકે, આપણે શું કર્યું? S1 ને સૂત્રનો કરતા બનાવ્યો. S1 ને સૂત્રનો કરતા બનાવો તો B1 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. તો A અને B બે સરખી ટર્મ્સ અચળાંકો લઈને એક સાથે રાખ્યા. પછી છે B ઇન્ટુ S0 છેદમાં E રેસ ટુ માઇનસ E1 અપોન RT. અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય એટલે ભાગાકાર. તો આપણને આવું કંઈક સમીકરણ મળે. ઓકે, આ સમીકરણની અંદર આજે E રેસ ટુ માઇનસ E1 અપોન RT છે એને આપણે છેદમાંથી અંશમાં લઈ જઈએ તો આપણને અહીંયા મળશે S1 ઇઝ ઇક્વલ ટુ A1 અપોન B1 ઇન્ટુ P ઇન્ટુ અને ઉપર લઈ જાય એટલે E રેસ ટુ E1 અપોન RT. એ માઇનસ E1 અપોન હતું એ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે પ્લસ E1 પ્લસ લખવાની જરૂર નથી, E1 અપોન RT ઇન્ટુ S0 તો છે જ, S0 તો છે. તો આ સમીકરણ જે S1 સપાટી 1 માટેનું જે છે એ S0ના સંદર્ભમાં આપણને મળ્યું કહેવાય. S0ના સંદર્ભમાં આપણને મળ્યું કહેવાય. હવે આ પદ જે છે એ આખું અચળ છે. A1 P1 P કારણ કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર પ્રોસેસ થાય અને આ જે E રેસ ટુ E1 અપોન RT એ પણ એક પ્રકારનું કોન્સ્ટન્ટ છે. તો આ બધા બરાબર એક અલગ કોન્સ્ટન્ટ લઈ લઈએ. આ આખી ટર્મ જે છે એના બરાબર ફોર એક્ઝામ્પલ y લઈ લઈએ, બરાબર y લઈ લઈએ તો આપણને અહીંયા S1 જે છે S1 બરાબર શું મળશે? y ઇન્ટુ S0. S0 તો છે y એટલે કે આખી ટર્મ A1 B1 ઇન્ટુ P ડોટ E રેસ ટુ E1 અપોન RT. તો વી આર ગેટિંગ S1 ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ S0. પહેલી સપાટીનું S0ના ફોર્મમાં જો વાત કરતો હતો, S1ની વાત કરતા હોય ત્યારે S0, S2ની વાત હવે કરશું ત્યારે S1ના ફોર્મમાં, પછી S3 ત્યારે S2, પણ અલ્ટિમેટલી બધા છેલ્લા આવશે તો S0 જ. એટલે આપણે કીધું આ બધા જ લેયરોને S0ના સંદર્ભમાં ફેરવતા અથવા તો બધા સમીકરણને આપણે S0ના સંદર્ભમાં ફેરવવાનું. તો પહેલું સમીકરણ જે હતું આવું એનું તો ટ્રાન્સફોર્મેશન થઈ ગયું S0માં. તો હવે બીજું સમીકરણ લઈએ. આપણે કાલે જે બીજું સમીકરણ છે એ પહેલાં આઈ થિંક અહીંયા સુધી કોઈને ક્લિયર હશે, કોઈને ડાઉટ હશે નહીં. ઓકે, સમીકરણ એમાંથી S1 ને સૂત્રનો કરતા બનાવો કારણ કે આપણે સમીકરણ S0ના સંદર્ભમાં લખવું છે એટલા માટે. પછી બે અચળાંકો સરખા છે સાથે રાખ્યા, ઇન્ટુ P એ પણ કોન્સ્ટન્ટ છે, ઇન્ટુ S0 અહીંયા હતું જ, આ ગુણાકારમાં હતું આ બાજુ ભાગાકારમાં જાય, એને વળી પાછા ઉપર લઈ જાય એટલે માઇનસમાંથી પ્લસ થઈ જાય, ઇન્ટુ S0 તો છે આખું અચળ છે એના બરાબર નવો અચળાંક y આપણે નહીં તો y અહીંયા મૂકી દીધું તો વી આર ગેટિંગ S1 ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ S0. જ્યાં y તમારે મેન્શન કરવાનું સમીકરણ લખો ત્યારે કે જ્યાં y ઇઝ ઇક્વલ ટુ A1 B1 ઇન્ટુ P ઇન્ટુ E રેસ ટુ E1 અપોન RT છે. આવું તમારે મેન્શન કરવું. ઓકે, સો this is our another equation. For example, this is 9th and so this is our equation number 10. This is our equation number 10. આ આપણું 10 નંબરનું ઇક્વેશન. હવે બીજી સપાટી માટે એના માટે અહીંયા ગેસિયસ મોલેક્યુલ્સ છે એનું એડસોર્પ્શન થાય છે. ઓકે, તો હવે બીજું ઇક્વેશન જે આપણી આગળ છે કે
જે ઓલો A1 A2 જે સપાટીવાળું લખ્યું હતું એવું જ સમીકરણ હવે બીજી સપાટી માટે A2 ફોર સેકન્ડ લેયર A2 P S I -1 એટલે I એટલે કે 2 -1 એટલે કે 1 S1 જે આગળ મળેલું છે આપણને તમે પ્રીવિયસ સેશન અથવા તો પ્રીવિયસ તમારી નોટ્સ તમે જો બનાવતા હો તેમાં જોઈ શકો આપણે આ ઇક્વેશન આગળ મેળવ્યું છે A2 P × S1 ઇઝ ઇક્વલ ટુ P2 S2 e raised to minus E2 upon RT. આ સમીકરણને પણ આપણે કયા સંદર્ભમાં લખવાનું છે? S0ના સંદર્ભમાં ફેરવવાનું. તો એના માટે ઓલી પાછા અહીંયા S2 છે એના સૂત્રનો કરતા બનાવો. સો વી આર ગેટિંગ S2 ઇઝ ઇક્વલ ટુ B2 આ બાજુ છેદમાં આવી જાય છે એટલે A2 અપોન B2 ઇન્ટુ P ઇન્ટુ S1 તો છે જ છેદમાં શું આવશે e raised to minus E2 upon RT છેદને અંશમાં જ આવવા દઈએ એટલે A2 upon B2 ઇન્ટુ P ઇન્ટુ e raised to માઇનસ પ્લસ થઈ જશે પ્લસ લખવાની જરૂર નથી E2 upon RT ઇન્ટુ S1 ઇન્ટુ S1 આ સુધી આપણને કોઈને તકલીફ નથી પણ અહીંયા જે E2 જે છે એના બરાબર આપણે EL લખશું હવે કેમ? કારણ કે આગળ હમણાં રિલેશન જોયો હતો આપણે કે E2 ઇઝ ઇક્વલ ટુ E3 ઇઝ ઇક્વલ ટુ E4 અપ ટુ EI બધા બરાબર આપણે શું લખી શકીએ EL. તો આને હવે આવી રીતે લખીએ S2 ઇઝ ઇક્વલ ટુ A2 અપોન B2 ઇન્ટુ P e raised to EL upon RT into S1 બરાબર. આ જે સંબંધ અથવા તો રિલેશન છે એના ઉપરથી આપણે લખીએ છીએ E2 બરાબર EL. અને સાથે સાથે જેમ આ સંબંધ હતો એની આ એક બીજો સંબંધ પણ હતો કે B2 અપોન A2 B3 અપોન A3 અપ ટુ BI અપોન AI બરાબર આપણે નવો ફેક્ટર G લખતા હતા. પણ અહીંયા આપણે તમે અહીંયા જો A2 અપોન B2 છે આનું વ્યસ્ત છે તો આના બરાબર જો G હોય એટલે B2 અપોન A2 અથવા તો જનરલી આ બધાને આપણે જનરલાઇઝ કરીએ B અપોન A ઇઝ ઇક્વલ ટુ G હોય તો A અપોન B હોય તો હું શું 1 અપોન G લખી શકું તો કે યસ વી કેન રાઇટ 1 upon G instead of A upon B. તો સેમ થિંગ ઇઝ હેપન હિયર. તો આ જે ટર્મ છે A2 upon B2 એના બરાબર હવે હું લખી શકું 1 upon G. સમીકરણ આપણને મળે S2 ઇઝ ઇક્વલ ટુ 1 upon G ઇન્ટુ P ઇન્ટુ E raised to EL upon RT. વળી પાછું જેમ આગળમાં જોયું હતું એમ આ આખું કોન્સ્ટન્ટ છે અચળ છે આખી G કોન્સ્ટન્ટ છે દબાણ કોન્સ્ટન્ટ છે ને E તો વેલ્યુ છે E પણ કોન્સ્ટન્ટ છે ખાલી S0 S1 જ છે. તો આના બરાબર નવો કોન્સ્ટન્ટ S2 બરાબર આના આખા બરાબર આપણે આ જે ટર્મને છે એના બરાબર ધારી લઈએ આપણે X એના બરાબર આપણે X ધારી લઈએ તો X ઇન્ટુ S1 એ તો અહીંયા છે જ આવું ઇક્વેશન મળે. પણ S1 બરાબર આપણે વેલ્યુ આવી હતી આગળનું સમીકરણ જો આપણે ડિરાઈવ કર્યું હતું S1 ઇઝ ઇક્વલ ટુ Y ઇન્ટુ S0 બસ તો આ વેલ્યુ આની અંદર મૂકી દઈએ. So we are getting S2 is equal to X into Y into S0. આ બીજી સપાટી માટેનું તો જો S2 સપાટી પણ કયા ફોર્મમાં છે S0ના ફોર્મમાં. તો આપણે જે વાત કરતા કે જેટલી સપાટીઓ છે આ બધી જ સપાટી S0 S1 S2 Si આ બધી જ સપાટીઓને ઇન ટર્મ્સ ઓફ S0ના ફોર્મમાં લખવાની. તો S1 પહેલી સપાટીને 0ના ફોર્મમાં એવી જ રીતે S2 એને પણ 0ના ફોર્મમાં. નેક્સ્ટ ફોર ધી થર્ડ લેયર ત્રીજી સપાટી માટે ફોર S3 જેમ S2 હતું એ જ રીતના S3 માટે પણ આપણી આગળ ઇક્વેશન છે કે A3 ઉપરથી જ લખી શકાય A3P ઇન્ટુ S2 કારણ કે I-1 આ એટલે કે 3 છે 3 - 1 એટલે 2 B3 S3 e raised to minus
E3/RT. E3/RT S2ના સંદર્ભમાં લીધું તો હવે આપણે અહીંયા S3ના સંદર્ભમાં તો S3ના સૂત્રનો કરતા બનાવીએ તો એઝ ઇટ ઇઝ બધું આ જ રીતે કે A3/B3 આ બાજુ બી આવે P અહીંયા છે જ ઇન્ટુ S2 પણ છે છેદમાં E⁻RT અંશમાંથી એને ઉપર લઈ જઈએ તો A3/B3 ઇન્ટુ P ઇન્ટુ E3/RT ઇન્ટુ S2 આને ઉપર લઈ જઈએ એટલે માઇનસનું પ્લસ થઈ જાય. સો વી આર ગેટિંગ સમથિંગ લાઈક ધીસ. વળી પછી અહીંયા આના બરાબર આપણે 1/G લખી શકીએ. ઓકે યસ ઇન્ટુ P ઇન્ટુ E3 એના માટે આપણે લખી શકીએ EL/RT ઇન્ટુ S2. આ રિલેશન જે ઓલો E1 E2 વાળો છે એ અને B/A એના માટે આપણે જે G લખીએ છીએ આઈ થિંક હવે આ ખબર પડી ગઈ છે G અને EL ક્યાંથી આવ્યો. ઓકે તો આ ટર્મની અંદર જો અહીંયા પણ 1/G P ઇન્ટુ E⁻EL/RT અહીંયા પણ 1/G ઇન્ટુ P ઇન્ટુ E⁻EL/RT બે પદ જે છે કેવા છે સરખા છે. તો આના બરાબર આપણે શું મૂક્યું હતું x તો અહીંયા પણ આપણે આના બરાબર મૂકીએ છીએ x ઇન્ટુ S2 આપણને મળે S3 બરાબર આ બધું S3 બરાબરમાં છે S3 બરાબર x ઇન્ટુ S2 પણ આપણે S3 સપાટી માટે જોવે છે પણ S2 સ્વરૂપમાં નથી જોતું આપણે કયા સ્વરૂપમાં જોવે છે S0ના સ્વરૂપમાં જોવે છે. તો આને S0ના સ્વરૂપમાં આપણે શું કન્વર્ટ કરવું પડે તો કે યસ તો એના માટે S2ની વેલ્યુ આપણી આગળ છે જોવો અહીંયા S2 બરાબર શું છે x ઇન્ટુ વાય ઇન્ટુ S0 એને મૂકી દઈએ અહીંયા તો x તો છે જ S2 બરાબર અહીંયા છે x ઇન્ટુ વાય ઇન્ટુ S0 તો આપણને S3 અલ્ટિમેટલી S3 બરાબર x ઇન્ટુ x² ઇન્ટુ વાય ઇન્ટુ S0 મળશે. નાવ યુ કેન સી ધીસ ઇઝ અવર અનધર ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 11 12 જે આવતું હોય ફોર એક્ઝામ્પલ 12 તો આ આપણું 12 નંબરનું ઇક્વેશન. જો S2 પણ 0ના સંદર્ભમાં S3 પણ 0ના સંદર્ભમાં આની પહેલાં S1નું જોયું હતું એ પણ 0ના સંદર્ભમાં હતું યસ હિયર S1 બરાબર x ઇન્ટુ S0 સોરી that's why we are getting here y into S1. તો S1 એ S0ના સંદર્ભમાં S2 S0ના સંદર્ભમાં S3 પણ S0ના સંદર્ભમાં મળી ગયું. જે આપણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બધા સપાટી તથા શક્તિ સ્તરોને S0ના સ્વરૂપમાં લખતા તો એને આપણે આ રીતે કન્વર્ટ કરી શકીએ. આ રીતે A3 આ જ રીતે A3 પછી A4 A5 A6 અપ ટુ AI આ બધા જે સ્તરો છે એ બધાને આપણે ધીરે ધીરે S0ના સ્વરૂપમાં લખીએ કે S1ને S0માં S2ને S0માં S3ને S0માં S4ને S0માં એ જ રીતે હવે SI લેવલ માટે પણ આપણે કન્વર્સેશન જનરલ લખીએ છીએ તો કે યસ લખીએ છીએ. સો લેટ્સ સી કઈ રીતે હાઉ ઇટ્સ કમ. It's very simple and very easy and yes this is most IMP question topic. તમારી એક્ઝામ જે છે એમાં કોઈ પણ પ્રકારની પેટર્ન હશે એ પેટર્નની 14 માર્કનો સવાલ હશે 17 માર્ક 18 જે કોઈ પેટર્ન હશે તમારે એમાં આ સવાલ પૂછાશે જ 110% આ સવાલ એમાં હશે જ. સો ઇટ્સ અ મોસ્ટ IMP સવાલ બરાબર. જનરલ મેથ્સ જ છે એટલું બધું કેમેસ્ટ્રી આની અંદર છે નહીં તો બધાએ વ્યવસ્થિત પ્રિપેર કરી નાખો. ઓકે તો હવે વાત છે આપણી SI સ્વરૂપમાં એટલે કે જનરલ ફોર્મમાં લખવા માટે. જનરલ ફોર્મની અંદર જો આપણે લખવું હોય તો એના માટે આપણને S1 માટે આપણે એવું લખીએ છીએ S1 ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ S0 S2 માટે આપણે લખીએ છીએ x ઇન્ટુ વાય ઇન્ટુ S0 x3 માટે આપણે લખીએ છીએ
એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ઇન્ટુ S0. આ જ રીતે S4 માટે તમે લખો સો યુ આર ગેટિંગ એક્સ ક્યુબ ઇન્ટુ વાય ઇન્ટુ S0. S5 માટે તમે લખો સો યુ આર ગેટિંગ x⁴ ઇન્ટુ વાય ઇન્ટુ S0. બરાબર. તો યુ કેન સી હિયર કે જેટલા બી શક્તિ સપાટી માટે તમે જુઓ છો એનાથી એક ઓછી ઘાત અહીંયા એક્સની ઉપર આવે છે. એનાથી એક ઓછી ઘાત જે છે એ એક્સની ઉપર આવે છે. તો અપ ટુ આગળ વધતા ઠેક SI સુધી લખું તો SI ઇઝ ઇક્વલ ટુ x⁻5 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, 2 છે, 2 છે તો અહીંયા 1 છે, અને 1 છે તો અહીંયા x છે જ નહીં, x અહીંયા છે જ નહીં. બરાબર. તો ઇન શોર્ટ કહેવાનો અર્થ એવો છે કે એક યુનિટ અહીંયા ઓછી ઘાત આવે. 5માંથી 1 જાય એટલે 4, 4માંથી 1 જાય એટલે 3, 3માંથી 2 જાય એટલે 1, 3માંથી 1 જાય એટલે 2, 2માંથી 1 જાય એટલે 1, 1માંથી 1 જાય એટલે 0. બરાબર. તો એનું એવું કહીએ કે x⁻I -1 આગળ વધશે ત્યારે બાકી આ y ઇન્ટુ S0 એ તો કોમન જ છે, y ઇન્ટુ S0 કોમન જ છે. તો I લેયર માટે SI માટે આપણે લખી શકીએ SI ઇઝ ઇક્વલ ટુ x⁻I -1 ઇન્ટુ y ઇન્ટુ S0 ઇન્ટુ S0. આને હજી સિમ્પ્લિફાય કરવું હોય તો SI ઇઝ ઇક્વલ ટુ આ x⁻I છેદમાં x આવું લખી શકું, કારણ કે જો આ એક્સને હું ઉપર લઈ જાઉં, આ એક્સને હું અહીં છેદમાંથી ઉપર લઈ જાઉં તો અહીંયા xI ઇન્ટુ x -1 આવે, કારણ કે કાંઈ ન હોય એટલે એક ઘાત તો હોય જ, એ ઉપર આવી -1 થાય, પછી બેયનો આધાર સરખો હોય તો ઘાતની ઘાતનો સરવાળો થાય. તો આપણે લખીએ I પ્લસ -1 વચ્ચે ઓછા તો આવે x⁻I -1. યસ. તો આને હું આ રીતે લખી શકું તો કે યસ. કેમ? તો કે આનું એક્સપ્લેનેશન છે. ધેટ્સ વાય આઈ એમ રાઇટિંગ xi/x ઇન્સ્ટેડ ઓફ ધીસ ટર્મ. ઓકે. તો એના બરાબર SI બરાબર xi/x ઇન્ટુ y ઇન્ટુ S0 ઇન્ટુ S0. હવે xi ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ અહીંયા SI ઇઝ ઇક્વલ ટુ x⁻I ઇન ધી બ્રેકેટમાં y/x ઇન્ટુ S0. x આને બહાર લઈ તો કે આ x આ બધાના છેદમાં છે. બરાબર. હવે આ બધાના છેદની અંદર જ છે, પણ xi ને બહાર લઈ લઈએ તો y/x ઇન્ટુ S છે. હવે આ x/y જે છે એના બરાબર આપણે x/y ઇઝ ઇક્વલ ટુ કોઈ નવો કોન્સ્ટન્ટ c મૂકીએ તો આપણે સમીકરણ મળશે SI ઇઝ ઇક્વલ ટુ x⁻I ઇન્ટુ c આના બરાબર ઇન્ટુ S0. બરાબર. પેલા I -1 હતું એને આપણે આ રીતે લખી શકીએ x/xi/x, પછી x ને બહાર લઈ લઈ, y/x સરખી ટર્મ જે છે એને એક સાથે રાખીએ ઇન્ટુ S0. Therefore xi is equal to xi into c into S0. y/x જે છે એના બરાબર આપણે એક નવો કોન્સ્ટન્ટ. સો ધીસ ઇઝ ધી અનધર ઇક્વેશન ફોર ith લેયર. ith લેયર માટે આપણને એક અલગ સમીકરણ મળે છે. હવે આપણને અગાઉ આપણી પાસે એક સમીકરણ હતું v/m ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ. v એટલે કે કદ જે છે હતું I ઇન્ટુ SI અપોન સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ SI. આ જે સમીકરણ જે છે જે આપણે લગભગ 5મું અથવા તો 6 કે 7મું સમીકરણ આપણને આગળ મળ્યું હતું, એ સમીકરણની અંદર યુ કેન સી ઇન યોર કોપી, તમે જો નોટ્સ બનાવતા હો તો તમને આગળ જોવા મળશે. આ સમીકરણની અંદર SIની જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી દઈએ. જે આ સમીકરણમાં અહીંયા અને અહીંયા જે SI છે ત્યાં આપણે SI બરાબર x⁻I ઇન્ટુ c ઇન્ટુ S આ વેલ્યુ જો આપણે મૂકી દઈએ તો આપણને નવું સમીકરણ જે છે એ કંઈક આવું મળશે.
like we have equation v by vm is equal to summation of I is equal to 0 to infinite I into si upon summation of I is equal to 0 to infinite si. આમાં આપણે si બરાબર નીચે લખી નાખો si બરાબર x રેઝ ટુ i ઇન્ટુ c ઇન્ટુ s0 આ મૂકવાનું છે જ્યાં si છે તો પુટ કરીએ વેલ્યુ. સો વી આર ગેટિંગ v by vm is equal to summation of I is equal to 0 to infinite I into si બરાબર x રેઝ ટુ i ઇન્ટુ c ઇન્ટુ s0 આ ત્રણ વેલ્યુ અહીં મૂકીએ આપણે આની જગ્યાએ છેદમાં સમેશન ઓફ I is equal to 0 to infinite si બરાબર આપણને મળશે x રેઝ ટુ i ઇન્ટુ c ઇન્ટુ s0 ઇન્ટુ s0. હવે અહીંયા ઉપર જે છે c અને s0 એ બે કોન્સ્ટન્ટ એટલે કે સપાટી છે, આ અચળાંક છે, એને આપણે બહાર લઈ લઈએ, કોમન લઈ લઈએ. સો કોમનલી તો વી આર ગેટિંગ c ઇન્ટુ s0 બ્રેકેટની બહાર એટલે કે આવું થાય તો વી આર ગેટિંગ I is equal to 0 to infinite I into x રેઝ ટુ i છેદમાં. હવે અહીંયા ક્ષેત્રફળ છે, અહીંયા તો ખાલી કદ હતું, આ જે સમીકરણ છે ક્ષેત્રફળનું છે s0 એમાંય તે 1 s0 s1 s2 s3. તો એ બધી વેલ્યુ જો આપણે અહીંયા પુટ કરીએ તો આ બધાના સમીકરણ આપણને શેમાં મળશે? s0ના સંદર્ભમાં મળશે. આ બધાના સમીકરણ જે છે આપણને s0ના સંદર્ભમાં મળે. તો બધાના સમીકરણ લખશું s1 s2 s3 જે હમણાં આગળ જોયા એ બધામાંથી આપણે s0 કોમન કાઢી શકીએ કારણ કે બધામાં s0 આવશે. દેટ્સ વાય અહીંયા ખાલી s0 આ સમીકરણમાંથી કોમન કાઢી લઈએ. સો વી આર ગેટિંગ s0 બ્રેકેટની અંદર 1 પ્લસ c સમેશન ઓફ I is equal to 0 to infinite x રેઝ ટુ i as it is c into c. પણ આ c અને ઉપરનું બોથ આર કેન્સલ આઉટ તો આપણને મળશે s0 ઇન્ટુ સમેશન ઓફ I is equal to 0 to infinite i ઇન્ટુ x રેઝ ટુ i. બધા જ અહીંયા બધી જગ્યાએ s0 આવશે. સમીકરણ જે આગળ આપણે જોયા હતા કે s1 બરાબર y s0 s2 બરાબર xy ઇન્ટુ s0 s3 બરાબર x સ્ક્વેર ઇન્ટુ y ઇન્ટુ s0 જે આગળ હતા આ બધાનો અહીંયા સરવાળો સમેશન એટલે કે સરવાળો છે. એ સરવાળો કરીએ તો બધાની અંદર s0 કોમન આવશે. ધેટ્સ વાય s0 બાર અને 1 પ્લસ કારણ કે આગળ બધાના સમીકરણ છે 1 પ્લસ સમેશન ઓફ I is equal to 0 to infinite into xi. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એ તમારે મેમોરાઇઝ કરવું પડશે. મેમોરાઇઝ એટલે કે યાદ રાખવું પડશે. અને એ પદ જે છે અહીંયા સી ઉડશે નહીં કારણ કે સી અહીં બ્રેકેટમાં સી અને આ સી જે છે આઉટસાઇડ ઓફ ધ બ્રેકેટ્સ. સો દે આર નોટ કેન્સલ આઉટ, સોરી ફોર દેટ. પછી બધું ઉડાડી દઈશું તો કેમ મેળ આવશે. યસ, હવે જે ટર્મ જે છે નેક્સ્ટ પોઈન્ટ જે છે એ તમારે યાદ રાખવું પડે એમ છે કે કારણ કે એનું કોઈ સ્પેસિફિક ડેરિવેશન અથવા તો સાબિતી આપણી આ સિલેબસની અંદર અથવા તો આપણી પાસે છે નહીં. એ ટર્મ એ છે કે આ પહેલું પદ એ ઉપર જે સમેશનવાળું છે અને બીજું સમેશન જે વાળું પદ છે આ અને આ એના બરાબર પહેલું પદ જે છે સમેશન ઓફ I is equal to 0 to infinite જે છે પહેલું પદ 0 to infinite I into x રેઝ ટુ i એનું તમે જનરલ સાદુરૂપ આપો તો છેલ્લે તમને મળશે x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ આપણે તો આપણને મળશે x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. એનું ડેરિવેશન આપણે સિલેબસની અંદર નથી કારણ કે ઓલરેડી અવડું મોટું ઇક્વેશન છે. તમે કોપી બનાવતા હો તો આઈ થિંક તમારી 2 થી 3 પેજ અત્યારે થઈ ગયા છે. જો તમે સાથે સાથે કોપી બનાવતા હો તો ઓલમોસ્ટ 2 થી 3 પેજ થયા હશે. બરાબર. સો પોઈન્ટ ઇઝ દેટ કે
ઇટ ઇઝ નોટ ધ ડેરિવેશન અથવા તો સાબિતી જે છે આપણી અંદર નથી. જસ્ટ વી હેવ ટુ પુટ ધીસ વેલ્યુ ઇન્સ્ટેડ ઓફ ધીસ ટર્મ કે સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 આઈ ઇન્ટુ એક્સ એના બરાબર એક્સ અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર આપણને મળે છે. અને આ ટર્મ જે કે સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ એક્સ રેસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એના બરાબર આપણને મળશે એક્સ અપોન 1 માઇનસ એક્સ. તો આવા કાંઈક ઇક્વેશન આને કહી દઈએ આપણે એ અને આને કહી દઈએ આપણે બી. આવા ઇક્વેશન મળે. આ બે વેલ્યુ જે છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. બે વેલ્યુ આવડું જે સમીકરણ છે એની અંદર મૂકી દઈએ તો આપણને મળશે વી અપોન વી બાય એમ, કારણ કે અલ્ટિમેટલી આના બરાબર બધું આવે બરાબર સી, અહીંયા સી છે સી, પછી આ S0 યસ આ S0 અને આ S0 એ બે ઉડી જશે કારણ કે આ બ્રેકેટની બહાર છે આ બહાર છે. તો અહીંયા આપણને વચ્ચે સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ આઈ ઇન્ટુ એક્સ રેસ ટુ આઈ આ ટર્મ જે છે આખી એના બરાબર આપણે કીધું કે આ મૂકવાનું છે. સો વી આર ગેટિંગ બ્રેકેટની અંદર અથવા તો આમના એક્સ અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, આ ટર્મ જે છે એના બરાબર સિમ્પલી આપણે ખાલી આ વેલ્યુ મૂકી. ઓકે, છેદની અંદર S0 જે છે એ તો અહીંથી કેન્સલ થઈ ગયા છે, વધુ બ્રેકેટની અંદર 1 પ્લસ સી સમેશન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ એક્સ આઈ, એટલે કે આના બરાબર આપણે મૂકીએ છીએ એક્સ અપોન 1 માઇનસ એક્સ. અહીંયાથી બ્રેકેટ ઇઝ ઓવર બરાબર. વી બાય એમ ઇઝ ઇક્વલ ટુ આ જે પદ હતું એમાં આની જગ્યાએ આપણે આ વેલ્યુ અને આની જગ્યાએ આ વેલ્યુ મૂકીએ તો આપણને આવું કંઈક સમીકરણ મળે છે. હવે સિમ્પલ મેથ્સ, આપણી પાસે મેથ્સના નિયમો છે એ પ્રમાણે સી એક્સ બેનો ગુણાકાર સી ઇન્ટુ એના છેદમાં 1 માઇનસ એક્સ આનો લસા લઈ લઈએ આપણે, આનો લસા લઈ લઈએ તો આપણને મળશે ઉપર સી એક્સ અપોન 1 માઇનસ એક્સનો સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદની અંદર આનો એલસીએમ લઈ છેદમાં 1 માઇનસ એક્સનો અહીંયા, તો એ અહીંયા છેદમાં નથી એટલે આની સાથે મલ્ટિપ્લિકેશનમાં જશે તો ત્યાં આપણને મળશે ઉપર 1 ઇન્ટુ 1 માઇનસ એક્સ એટલે કે 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ છેદમાં 1 માઇનસ એક્સ તો છેદ 1 માઇનસ એક્સ તો છેદ. તો અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર ત્યાં એની 2 ઘાત છે અને અહીંયા 1 માઇનસ એક્સ એની 1 ઘાત છે, તો બેની એક ઘાત જે છે કેન્સલ આઉટ થઈ જાય. તો અહીંયા ઉપર ખાલી વધશે સી એક્સ અપોન 1 માઇનસ એક્સ છેદમાં વધશે 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ છેદમાં વધશે 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ. હવે જે આ અંશનો છેદ છે એને નીચે છેદમાં લઈ જાય તો સમીકરણ આવડવા જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ હિયર લાઈક યુ કેન સી હિયર. બધું વી બાય વીએમ બરાબર જ આવે છે. આને છેદમાં લઈ જાય તો આપણને અહીંયા મળશે સી એક્સ અપોન 1 માઇનસ એક્સ છેદમાં 1 માઇનસ એક્સ બ્રેકેટની અંદર 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ બરાબર. બ્રેકેટને તમે ઓપન કરી દો તો આપણને મળશે 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ 1 માઇનસ એક્સ પ્લસ સી એક્સ. હવે આને હું આમ પણ લખી શકું સી એક્સ અપોન 1 માઇનસ એક્સ બ્રેકેટમાં 1 પ્લસ સી એક્સ માઇનસ એક્સ, આ પ્લસ છે અને એક્સ માઇનસ, સિમ્પલી આપણે બેના પદ ખાલી ચેન્જ કરી નાખીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ, આઈ થિંક ધીસ માર્કર ઇઝ નાઉ ઓવર.
we are taking another marker. Here you can see is equal to cx upon 1 minus x બ્રેકેટમાં આ બ્રેકેટની અંદર અહીંયા 1 છે 1 પ્લસ cx અને માઇનસ એક્સ એની અંદર એક્સ કોમન છે તો એક્સને આપણે કોમન કાઢી લઈએ તો અંદર અહીંથી એક્સ કોમન વયો જાય અહીંથી એક્સ જાય એટલે ખાલી વચ્ચે સી માઇનસ અહીંથી એક્સ વહી જાય એટલે વધે 1 આ એક્સ એને આપણે કોમન કાઢી લીધા એક્સને કોમન કાઢી લીધું તો અંદર ખાલી વચ્ચે 1 પ્લસ સી માઇનસ 1 ઇન્ટુ એક્સ બરાબર હવે આ બધી જ વસ્તુ જે છે વી બાય બી એમ બરાબર આવે છે સો નેક્સ્ટ પોઈન્ટ જે છે અથવા તો એની પછીનો જે સ્ટેપ જે છે એની અંદર આ જે વી જે છે એને હું આ બાજુ છેદમાં છે આ બાજુ જાય તો અંશમાં જાય તો એને આપણે એવું લખીએ કે વી ઇઝ ઇક્વલ ટુ વી હવે નેક્સ્ટ નથી લખું આ જ લખી નાખું વી આ છેદમાં છે આ બાજુ જાય એટલે ઉપર અંશમાં મલ્ટિપ્લિકેશનમાં સો વી ઇઝ ઇક્વલ ટુ વી એમ ઇન્ટુ સી એક્સ અપોન બ્રેકેટ એઝ ઇટ ઇઝ જ છે હવે આ સમીકરણ જે છે એનું વ્યસ્ત પ્રમાણ લઈ લઈએ રેસિપ્રોકલ તો આપણને મળશે અહીંયા આનું વ્યસ્ત એટલે 1 અપોન વી ઇઝ ઇક્વલ ટુ આ આખું પદ ઉપર વહી જાય અને આખી ટર્મ નીચે વી આવશે એટલે કે 1 માઇનસ એક્સ બ્રેકેટમાં 1 પ્લસ સી માઇનસ 1 ઇન્ટુ એક્સ બ્રેકેટ ઇઝ ઓવર છેદમાં વી એમ ઇન્ટુ સી એક્સ આવડું ઇન્ટુ સી એક્સ હવે આ 1 માઇનસ એક્સ એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો આપણને મળશે 1 માઇનસ એક્સ ઇન્ટુ વી 1 માઇનસ એક્સ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ ઉપર વચ્ચે 1 પ્લસ બ્રેકેટમાં સી માઇનસ 1 ઇન્ટુ એક્સ બ્રેકેટ ઇઝ ઓવર અપોન વી એમ ઇન્ટુ સી એક્સ યસ તો આપણને આવું કંઈક મળે દેન નેક્સ્ટ આ જે એક્સ અહીંયા જે છે વી એમ ઇન્ટુ સી એક્સ આ એક્સને પણ આ બાજુ જ આવવા દઈએ તો આ છેદમાં જ આ બાજુ જાય એટલે અંશમાં જશે તો આપણને મળશે એક્સ બાય એમ એક્સ બાય 1 માઇનસ એક્સ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ હવે આ એક્સ અહીંથી અહીંયા આવ્યો જાય તો ઉપર 1 પ્લસ બ્રેકેટમાં સી માઇનસ 1 ઇન્ટુ એક્સ બ્રેકેટ ઇઝ ઓવર છેદમાં વી એમ ઇન્ટુ સી હવે આ વી એમ ઇન્ટુ સી જે છે આ બેયના છેદમાં છે તો આને હું લખી શકું એક્સ બાય 1 માઇનસ એક્સ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી એમ ઇન્ટુ સી કારણ કે આના છેદમાં મૂકીએ પ્લસ હવે આના છેદમાં મૂકીએ સી માઇનસ 1 ઇન્ટુ એક્સ અપોન વી એમ ઇન્ટુ સી બરાબર આ સમીકરણ જે છે જે કાંઈ તમારે આવતું હોય તમારી રીતે એ નંબર આપી દેજો આ જે સમીકરણ જે છે આ સમીકરણને આપણે બીટી સમીકરણ તરીકે ઓળખીએ છીએ આ સમીકરણને બીટી સમીકરણ તરીકે ઓળખાય છે સો ફાઇનલી વી આર ગોટ ધી બીટી ઇક્વેશન ધીસ ઇઝ અવર બીટી ઇક્વેશન બરાબર કદાચ આ પદ કોઈને બતાતું ન હોય કેમેરાની અંદર તો કાંઈ નથી જે અહીંયા આ એક્સ જે છે એક્સને આપણે જે આ બાજુ લઈ ગયા પછી જે વધે છે ઉપરની અંશમાં વધશે 1 પ્લસ બ્રેકેટમાં સી માઇનસ 1 ઇન્ટુ એક્સ એ ઉપર લખ્યું છે છેદમાં વી એમ ઇન્ટુ સી કારણ કે એક્સ અહીંથી વયો જાય છે આ બાજુ આટલું જ છે કદાચ કોઈને બતાતું ન હોય તો પછી બેને અલગ અલગ છેદમાં મૂક્યા કારણ કે આ પ્લસ છે એટલે વી એમ ઇન્ટુ સી વધે કારણ કે એક્સ અહીંથી વયો જાય પછી આ જે વી એમ ઇન્ટુ સી વધે છે એ આ બેને અલગ અલગ છેદમાં મૂકી દઈએ તો 1 એના છેદમાં આવશે પ્લસ સી માઇનસ 1 ઇન્ટુ એક્સ એના છેદમાં જેને બીટી સમીકરણ તરીકે ઓળખાય છે સો ધીસ ઇઝ બીટી ઇક્વેશન અને આ સમીકરણ જે છે એ બધા જ સમતાપીને સમજૂતી આપે છે પછી એ ફ્રુન્ડિશ અતિશોષણ હોય લેંગમુર અતિશોષણ હોય કોઈ પણ સમતાપી જે છે એ સમજાવવા માટે આ ફ્રુન્ડિશ એડિસોર્પ્શન આઇસોથર્મ જે છે એ કેપેબલ છે
બીજું, આ સમીકરણ જે છે એને આધારે અથવા તો આ કોન્સેપ્ટને આધારે અધિશોષકની સપાટી જે છે જેની ઉપર અધિશોષણ થાય છે એ પદાર્થની સપાટી કેટલી અધિશોષિત વાયુઓથી ઘેરાયેલી છે એ પણ આપણે ગોતી શકીએ છીએ. બરાબર. તો આ એની થોડી ઘણી એપ્લિકેશન છે. બીજું, અમુક જેમ એના એડવાન્ટેજ એમ થોડા ઘણા ડિસએડવાન્ટેજ અથવા તો થોડી ઘણી મર્યાદાઓ પણ હોય. તો બીટી સમીકરણ જે છે એ પ્રવાહીના ગુણધર્મોને સમજાવી શકતું નથી. પ્રવાહીના ગુણધર્મો જેમ સોલિડ ઉપર ગેસિયસનું એડસોર્પ્શન થાય છે એમ સોલિડ ઉપર જે લિક્વિડ એનું એડસોર્પ્શન થાય છે એ આ સમીકરણ દ્વારા સમજાવી શકાતું. બીજું, પાર્શિયલ પ્રેશર જે છે આપણે P/P0 અથવા તો P/P0 જે રેશિયો જે સાપેક્ષ દબાણ જે છે એ દબાણથી નીચે એટલે કે આ દબાણથી અમુક લો ટેમ્પરેચરે પણ આ સમીકરણ જે છે એ લાગુ પાડી શકાતું નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ BET ઇક્વેશન. બરાબર. જેને બ્રુનર, ઇમિટ અને ટેલર જે 3 સાયન્ટિસ્ટો છે એના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. સો દેટ્સ ઓલ અબાઉટ ધી BET equation. But at the end of this session we are complete our adsorption topic. At the level of graduation, or you can say BSc Sem 5 level. Rather than this topic is very large. This topic is very large. But from your level, today I complete the adsorption and next session માં જ્યારે મળીશું ત્યારે we are start your another very nice topic, and that is chromatography. A large number of applications of this topic is available in our regular life. So it's a more important topic rather than adsorption. Okay, so that's all. આજના સેશનને પૂર્ણ જાહેર કરીએ. થેન્ક યુ. કીપ રીડિંગ એન્ડ બી સેફ.